કે ચૂંટણી નહીં લડવાનો, આ છેલ્લી મારી ડેરીની ચૂંટણી એવું જાહેરાત કરે. એનો અર્થ એવો નહીં કે હું થાકી ગયો, કંટાળી ગયો, પછી બી ગયો. એટલે આ પાદરા તાલુકાની જનતાની સેવા માટે તો મારો વૃદ્ધાશ્રમ છે અને બીજી આ મારી ઓફિસ એ કાયમ માટે ચાલુ રહેવાની હોય. ત્યારે ઊંઘમાં પણ એવો વિચાર ના કરતા કે મોમો થાકી ગયો, 6 વિધાનસભા લડ્યો તો નહીં થાક્યો, બીજી 4 વિધાનસભા ભૂગને લડાઈ જાય તો એટલું ખુદા દેતા હે ને તો ખપ્પર ફાડ કે દેતા. જરૂર પડે તો મારા દીકરાને તૈયાર કરી પણ એ ડેરી માટે જેમ કે મારે 68 વર્ષ થાય, જીબી સોલંકીને 70 વર્ષ થાય, 5 વર્ષ સેવા કરવાની આપ સૌએ તક આપી છે તો મારા 73 પહોંચે એટલે જીબી 75 પહોંચે. પછી તો તમે જય રણછોડ કરવા દો. ભત્રીજાન કઈ નહીં થયું કે સાચો રમભગ એ સાચો રમભગ હતો અને જેને વરદાન પ્રાપ્ત થયું હતું એ હરજીન ભસ્મીભૂત થઈ ગયા. એમ આ સત્યની જીત છે. સત્ય હંમેશા જીતમોજ લાવે છે, અસત્ય કાયમ હારી જાય છે. એ સંકલ્પ સાથે આપ સર્વનું ખૂબ અભિવાદન કરું છું. ભારત માતા કી જય.